મિત્રો, વચરાણીમાં મોગલ આખરે કેમ સમાના ધરતીમાં આજે એના ઇતિહાસની વાત કરીશું. દરેક સમાજમાં એક આઈ હોય છે, પણ મોગલ એટલે એક એવી આઈ જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ 18 વર્ણની આઈ છે. મિત્રો, આ ઇતિહાસ 1350 વર્ષ જૂનો છે. મોગલના પિતાનું નામ દેવસુર ધાતરિયા અને માતાનું નામ રાણબાઈમાં હતું. મિત્રો, દ્વારકા તાંબાનું ભીમરાના ગામમાં મોગલમાનું જન્મસ્થળ છે. માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા, આથી તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મૂંગા છે. પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ ન હતો. માં મોગલના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા. માં મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેસાણ તાલુકાનું ગોરબિયાળી ગામ. માતાજી તેમના ફઈના દીકરા સાથે પરણેલા. ચારણ સમાજની એક પ્રથા હતી કે ફઈ પાછળ પત્રીજી જાય, એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે. પછી તો ઘોડા અને ગાડા ઉપર માની જાન આવી હતી. માને કરિયાવરમાં 15 જેટલી ગાયો આપી, ભેંસો આપી અને સાથોસાથ એ સમયે દીકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા. તો એ સમયે આઈ વાજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા. એ સમયે મારા લગ્ન અખાત્રીજના રોજ થયા હતા. પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું. પછી તો માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલ પૂછ્યા, પરંતુ મોગલમાં કઈ બોલ્યા નહીં. એટલે ચારણે વાંજીને પ્રશ્નો પૂછ્યા. તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પર આપ્યો. આ બેઠો કરતા કરતા જાન આગળ વધી. વાંજીએ ચારણને કીધું કે બાપુ, હું કંઈક જાણું છું. એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણસ? ત્યારે વાંજીએ અડદના દાણા લઈને મંત્ર બોલીને ઘા કર્યા અને કહ્યું, જુઓ. પછી જેમ જળ બંબાકાર તૂટી ગઈ હોય તેમ હળહળાટ પાણી આવવા લાગ્યું. બધા ચાંદીયા કપડા ઊંચા કરીને પાણીમાં હાલવા લાગ્યા અને સાથોસાથ માં મોગલ પણ હાલવા લાગ્યા. આ જોઈ ચારણ બોલ્યા, વાહ વાજી વાહ. પછી તો ફરી અડદના દાણા નાખી મંત્ર બોલીને વાજીએ જંગલ સળગાવ્યું. જાનૈયાઓ તો આમથી તેમ ભાગવા લાગ્યા. પછી વાજી અને ચારણ હસવા લાગ્યા. આમ જાન આગળ વધતી જાય છે અને પોતાનું ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા. ત્યાં મોગલમાના શાસ્ત્ર પક્ષથી સામૈયાની તૈયારી થાય છે. ઢોલ નગારા લઈ સૌ સામૈયું કરવા આવે છે. હવે ચારણને એમ થયું કે મેં વાજીને શાબાશી ન આપી, એટલે કે વાજીની બાજુમાં જઈને બોલ્યા કે શાબાશ વાજી, તું તો કામની બાઈ લાગે છે. એટલું બોલી ઊંચો હાથ કરીને તાળી લીધી. પણ ચારણોના રીત રિવાજ પ્રમાણે પર નારીની તાળી ન લેવાય. તો ચારણે તાળી લીધી અને આ તાળીનો પટકો પડતા મોગલમાના પ્રહોર ભર્યા અને મારી સામે નજર કરી અને બોલ્યા, એ ચારણ આજે આપણી બે દીકરીઓ કહેવાય, એની સાથે કેમ હાથ તાળી લીધી? શરમ નથી આવતી? લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે બંદી આઈ બોલ્યા. ત્યારે માં મોગલ કોપાયમાન થયા. મારા વાળ છૂટા થઈ ગયા અને મહાકાળીના અંશમાંથી મોગલમાનું અવતરણ થયું છે. મોગલમાનું આ મહાકાળી રૂપનું દર્શન કરી લોકોનો હાહાકાર મચી ગયો. મને પગે લાગવા લાગ્યા. માતાજીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ધરતીને અરજી કરી કે મને તારામાં સમાવી લે. તેનો ધરતી ભાગવા લાગી. આ બાજુ ગોરબિયાળી ગામમાં તેમના ભાઈ ગોરબીવાને ખબર પડે છે કે મોગલમાં ધરતીમાં સમાય છે. એટલે તે દોડતા આવી ડુંગર ઉપર ચડ્યા અને જુએ છે. તે તો અહીં મોગલ બોલ્યા, બસ કોઈ હવે આગળ ન વધશો. તે તો ડુંગર ફાટો અને ત્યાં ગોરીમાં સમાયા. આજે તો આ ડુંગરને ગોરી ડુંગર કહેવામાં આવે છે. આ બાજુ ધરતી ફાટવા લાગી. અને તેમના કપડા પહેરેલા અને આ મોગલમાં ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા. વાજીને સંકોચ થવા લાગ્યો કે એક તાળીને કારણે મને ધરતીમાં સમાવવું પડ્યું તો લોકોને ખબર પડશે ને તો જીવવું મુશ્કેલ થઈ જશે. એટલે વાજી દોડીને મારા પગમાં પડી અને બોલ્યા, મારી માં તોય તું અને તાર તોય તું. મારી મને એકલા મૂકીને ના જશો. હું તમારી સાથે આવી છું. પછી તો મારે દયા ખાઈને વાજીને ખોળામાં લીધી
અને વાજી અને માં મોગલ બંને ધરતીમાં સહન ગયા. આજે પણ ભીમરાળામાં માં મોગલનું મંદિર છે. હાલમાં ભીમરાળાના ફળામાં મેરડીમાં શિકોતરમાં આ વાજી પછરાજ છોડંગી બિરાજમાન છે. પછી તો માં મોગલ ગોરેવાડીની ધરતીમાં સમાઈ ગયા અને હાલમાં મોગલમાં ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલ મારા શબ્દો હતા. ચારણો માટે હર હંમેશા આશીર્વાદ રહેવાના અને 9 લાખ લોબડિયાળીને જન્મ માટે ચારણોનો જ ખોળો જોઈએ. અન્ય કુળમાં આવ ન આવતો રે. ધરતીમાં સમાતા પહેલા મોગલમાં પરણેતરનો પોશાક પહેર્યો હતો. તેના કારણે અમે જે પરિવાર છે તે દર વર્ષે મને આ પોશાક પહેરાવે છે. તેને મારો તરવાનો કહેવામાં આવે છે. આ કારણે મોગલ મને તરવાનો રાતના 12 વાગે પહેરાવે છે. અને એ વખતે માનો ભૂલો હોય એ છાબડે અડીને ભાબડી લેવા જાય એટલે સેકન્ડવારમાં આકાશમાંથી રોકડનો ફૂલ આવી અને જે સમાજ બેઠો હોય એના પર પડે અને લોકોમાં પાપ નષ્ટ થાય એવા મોગલના આશીર્વાદ છે. આમ છાબડે અડવા મોગલ આવે અને 3 વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે એનું નામ તહેવારો. મિત્રો મોગલના મંદિરો ઘણી જગ્યાએ ગુજરાતમાં આવેલા છે. તો મિત્રો આ હતો મોગલનો ઇતિહાસ.